સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ। આ બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો। શિક્ષકોની અછતના મુદ્દે શાસકો અને વિપક્ષ વચ્ચે તાળાફાળી થઈ। શિક્ષકોને બીએલઓનું કામ અપાતા વિદ્યાર્થી શિક્ષક વગર ભણવા મજબૂર બન્યા। શહેરની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષક વગેરે જ બાળકોનો અભ્યાસ કરી રહ્યા છે। આ મુદ્દે ઉગ્ર વિરોધ વિપક્ષ દ્વારા નોંધવામાં આવ્યો। બીએલઓને ધમકીભર્યા મેસેજ આપવામાં આવતા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો। વોટ્સએપ દ્વારા આ મેસેજ બીએલઓને આપવાથી તેઓ માનસિક તણાવમાં આવી રહ્યા હોવાનો આક્ષેપો કરાયા હતા। રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત। રાકેશભાઈ, સામાન્ય સભાથી કયા મુદ્દાઓ વચ્ચે આજની સભાની શરૂઆત મેં વ્યક્તિગત રીતે સરની કામગીરી દરમિયાન જેટલા શિક્ષક મિત્રો ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે એમની શ્રદ્ધાંજલિથી કરી અને મારી સૌથી પ્રાથમિક અને મુખ્ય માંગણી અને એકમાત્ર માંગણી હતી કે શિક્ષકોને બીએલઓની અને સરની પ્રક્રિયામાંથી છૂટા કરવામાં આવે। સરની પ્રક્રિયા થવી જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એ શિક્ષકોના અને બાળકોના ભણતરના ભોગે ન થવી જોઈએ। કોરોનાને કારણે બાળકોનું 1 વર્ષ અગાઉ ઓલરેડી બગડી ચૂક્યું છે। આ વખતે પહેલા સત્રમાં પણ શિક્ષકોએ ખાસ અભ્યાસ કરાવ્યો નથી। આ બીજા સત્રમાં 1 મહિનો આ સરની પ્રક્રિયામાં ગયો છે, હજી કેટલી ચાલશે એ ખબર નથી। આગળ વસ્તી ગણતરીની પ્રક્રિયા પણ છે। તો આ તમામ પ્રક્રિયાઓમાંથી જો બાળકોને છૂટા કરવામાં નહીં આવે તો બાળકોના શિક્ષણ ઉપર ખૂબ મોટી, માઠી અને ગંભીર અસર પડવાની છે। માટે મેં માંગણી કરી છે કે આ તમામ કામમાંથી શિક્ષકોને તાત્કાલિક મુક્તિ આપવામાં આવે। વિરોધ કરવામાં આવ્યો છે? હા, અમે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે લડાઈ આપી રહ્યા છીએ અને અમારી ફરજ છે કે જો બહેરા શાસકો સાંભળે નહીં તો અમારો અવાજ મોટો કરવો, જેથી કરીને સાંભળે। હિતેશ પ્રજાપતિ, BHP ન્યૂઝ, સુરત।